દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સાથે જોડાયેલ તેમજ હડતાલ પર ઉતરેલ આરોગ્ય કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાના હુકમ કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા બીજા આદેશ સુધી સેવા પર નહીં લેવામાં આવે। દાહોદ જિલ્લામાંથી લગભગ 481 આરોગ્ય કર્મચારીને છૂટા કરવામાં આવ્યા। એ શા બાબતે છૂટા કરવામાં આવ્યા? લગભગ 17/3/2025થી આખા રાજ્યની અંદર NPHW, FHW, NPHS અને FHS એમ વિવિધ 4 કેડરના લોકો પોતાની માગણીઓને અનુસંધાને અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલા હતા। એમને ધ્યાનમાં રાખીને પછી સરકારશ્રી તરફથી આપણે એમને નોટિસ 20 તારીખે આપી છે કે ભાઈ આપ શા માટે એવી રીતે આરોગ્યની સેવાઓ અવલંબે ચડાવીને જતા રહેલા છો, તો આપને હાજર થવા ફરમાન કર્યું, અમે નોટિસ દ્વારા કર્યું, પછી સેવા તૂટને આદેશ કર્યા, પછી એમને ફરીથી ચાર્જશીટ આપી અમે 2 દિવસ પહેલાં। એટલે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાર્જશીટ પણ આપી અને છતાં પણ એ હાજર ન થતા પછી એમાંથી 281 MPHW અને 200 FHWનું સેવા સમાપ્તના હુકમો અમે કાલે કર્યા છે। તેમાં સાહેબ દાહોદ જિલ્લામાં કેટલી સંખ્યા છે? દાહોદ જિલ્લામાં ટોટલ 1130ની છે, એમાંથી 692 લગભગ 20 તારીખે જ આપણે 23 તારીખે એ લોકો ટોટલ હડતાલ પર ગયેલી સંખ્યા 692 હતી અને તેમ ધીમે ધીમે દરરોજ 20, 30, 20, 30 એવી રીતે અલગ અલગ આંકડા જોતા છેલ્લે પછી 481 આપણી પાસે કાલે એવા હતા કે જેને આપણે છૂટા કરવા પડ્યા। તો સાહેબ આના અંદર આપણે જે આ લોકોને હાલ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો આગળ એવી કોઈ જોગવાઈ ખરી કે સાહેબ એ લોકો કોઈ સમાધાન થાય તો ફરી નોકરી પર લેવામાં આવે? એ હવે આંદોલન કરનાર કર્મચારી અને એમને નેતા અને સરકારનું જે કંઈ હશે એ સૂચના એ પ્રમાણે આગળ અમે વધશું। હાલ પૂરતી એમની ઉપર હજી એક્શન લીધેલી છે એ યથાવત રહેશે। આપનું નામ સર? ડૉક્ટર ઉદય ટીલાવત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દાહોદ।